વડોદરા સહિત રાજ્યમાં હાહાકાર મચાવનાર ચાંદીપુરા વાયરસને મુખ્યત્વે સેન્ડ ફ્લાય મચ્છર અને ઇતરડીના કડવાથી ફેલાય છે, જે ખાસ કરીને 15 વર્ષથી નાના બાળકો માટે વધુ જોખમી સાબિત થાય છે. ત્યારે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં શહેરનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો છે. આ સાથે અત્યાર સુધીમાં વડોદરાની સયાજી હોસ્પિટલમાં જિલ્લા બહારના 10 કેસ શંકાસ્પદ સામે આવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ આજે શહેરમાંથી પહેલા શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કેસ ગોત્રી ખાતે આવેલી GMERS હોસ્પિટલમાં નોંધાયો છે. આ કેસ વડોદરાના છેવાડે આવેલી ભાયલી વિસ્તારનો છે, જેમાં 3 વર્ષના બાળકનો ચાંદીપુર વાયરસ શંકાસ્પદ જણાયો છે. આ બાળકનો સેમ્પલ હાલમાં પૂના અને ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે. સાથે અત્યાર સુધીમાં સયાજી હોસ્પિટલમાં વડોદરા જિલ્લાની બહાર 10 કેસ નોંધાયા છે, તેમાંથી 2 બાળકોના મોત થયા છે, જ્યારે 3 બાળકો હજુ સારવાર હેઠળ છે. ત્યારે હવે કહી શકાય કે વડોદરા પહેલા કેસ નોંધાયો છે, જેને લઈ જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. કેસ છે જે પંચમહાલ ગોધરાના છે. ત્રણેયના કેસ રિપોર્ટ ચાંદીપુરમનો વાયરસ નેગેટિવ આવ્યું છે. એમાંથી એક વરુણ કરીને છોકરો છે, એ થોડો 3.5 year એ વેન્ટિલેટર પર છે. બાકી 2 જે છે એ વોર્ડમાં છે અને તબિયત સારી છે. કાળજી વાયરસ છે એટલે વાયરસ રિલેટેડ જે બી હોય એની કાળજી રાખવી જોઈએ. મોસ્ટ ઓફ ધ બધા પેશન્ટ ગોધરા પંચમહાલ બાજુથી જ આવે છે, તો આઈ થિંક ત્યાં પણ થોડું વર્કઆઉટ હેલ્થ ડિપાર્ટમેન્ટો વર્ક કરે છે. ત્યાંનું જે બી પ્રિવેન્શન માટે જે બી કરવાનું હોય એ ત્યાં લેવલ પર કરવું જોઈએ. અત્યાર સુધી એવું માનવામાં આવ્યું, મતલબ હકીકત છે કે બધા ગોધરા પંચમહાલના જ હોય છે, તો ત્યાંના ડિસ્ટ્રિક્ટ લેવલ પર થોડું પ્રિવેન્શન માટેનું કાર્યવાહી થવી જોઈએ. જો બાળક અચાનક તીવ્ર તાવ આવે, ઉલટી થાય, માથું દુખે, ખેંચ આવે અથવા તે બેભાન જેવું જણાય, તો ઘરગથ્થુ ઉપચાર સમય બગાડ્યા વિના તરત જ નજીકની સરકારી દવાખાના કે બાળરોગ નિષ્ણાંત પાસે લઈ જાઓ. આ રોગમાં વહેલું નિદાન અને હોસ્પિટલમાં સારવાર અત્યંત મહત્વની છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.